નમસ્કાર મિત્રો, હું છું ચેતનસિંહ ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ડેડી. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતર વસાવાને આજે 7 વર્ષની સજા નીચલી કોર્ટે સંભળાવી છે. હવે આ સજા સંભળાવી કેમ? તો એમના ઉપર કેસ ચાલ્યો હતો કે વન કર્મચારીઓને તેમને તેમના ઘરે બોલાવી અને ચેતર વસાવા તથા એમના પરિવારજનોએ એમને મારવામાં આવ્યો હતો. આ સજા ચેતર વસાવા તથા એમના પત્ની પૂરો પરિવારને 7 વર્ષની સજા અને 92,000નો દંડ ફરમાવવામાં આવ્યો છે નીચલી અદાલતે આજે. આ મામલો જે છે એ એમનું ધારાસભ્ય પદ રદ કરી શકે છે. સંસદના અધ્યક્ષ છે એમની પાસે કોર્ટનો ઓર્ડર આવે એ પછી એ ધારાસભ્ય પદ રદ કરી શકે છે. કાયદો એવું કહે છે કે કોઈ પણ સાંસદને જો 2 વર્ષથી વધારેની સજા સંભળાવવામાં આવે તો એમનું ધારાસભ્ય પદ રદ થઈ જાય. ચેતર વસાવાને 7 વર્ષની સજા રદ થઈ. રાજનીતિક મામલામાં આ બહુ મોટો આજના સમાચાર છે અને આમ આદમી પાર્ટી ખૂબ મહેનત કરી રહી છે એમના પગ પસારવા માટે, ગુજરાતમાં એન્ટ્રી કરવા માટે. હવે ચેતર વસાવાનું નામ હાલની પરિસ્થિતિઓમાં આમ આદમી પાર્ટીમાં ઘણું મોટું થઈ ગયું હતું. એમનું કામ વખણાઈ રહ્યું હતું. અરવિંદ કેજરીવાલે પણ નર્મદા જિલ્લામાં રોડ શો કરીને એમને ખૂબ વધાવ્યા હતા અને ખૂબ એમનું નામ થયું હતું. પણ હવે આ કેસમાં એમની સજા થવાથી આમ આદમી પાર્ટી તથા ચેતર વસાવાને પોતાની છબી ખરાબ થશે. કારણ કે એક ગુનાહ કર્યો છે એમને, અને જ્યારે તમે આટલો મોટો ગુનાહ કોઈ સરકારી વન કર્મીને ઘરે બોલાવીને મારો તો એ કોઈ સામાન્ય ગુનો નથી, એ બહુ મોટો ગુનો છે. એમને એવું પણ સાંભળવામાં આવ્યું છે કે એમને હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. તો આવા બધા ગુનામાં એમનો સંડોવણી રહી છે. થોડાક સમય પહેલાં એક એવો પણ વિડીયો આવ્યો હતો કે એમને રસ્તા ઉપર કોઈ વ્યક્તિ સાથે મારામારી પણ કરી હતી. એ સમાચાર અને એનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો. તો ચેતર વસાવાની મુશ્કેલીઓ હવે વધશે અને એમને હવે એમના તરફથી શું કરવું પડશે? તો ચેતર વસાવાએ હવે એ સ્ટેપ લઈ શકે કાયદાકીય કે હાઈકોર્ટમાં 60 દિવસના અંદર એ અપીલ કરે અને તે આજે નીચલી અદાલતે એમને સજા સંભળાવી છે એના ઉપર સ્ટે લાવે, એ ઓર્ડર ઉપર સ્ટે લાવે અને એ સ્ટે જો એમને મળી જાય છે તો એમનું ધારાસભ્ય પદ રદ થશે તો પણ એ પાછું એમને મળી જશે. આવું પાછળ ઘણી વખત ઘણા ધારાસભ્યો સાથે થયેલું છે, જેમને સજા મળી હોય અને સજાના આધારે અધ્યક્ષે ધારાસભ્ય પદ એમનું રદ કર્યું હોય, પરંતુ એ ધારાસભ્યોએ કોર્ટમાંથી સ્ટે લાવી, હાઈકોર્ટમાંથી સ્ટે લાવી અને એમનું સભ્યપદ ફરીથી ચાલુ કરાવ્યું છે. પાસ્ટમાં ભૂતકાળમાં ઘટના બનેલી છે. એટલે આ એક ચેતર વસાવા પાસે એક રસ્તો છે પોતાનું ધારાસભ્ય પદ બચાવવા માટેનો. એક સામાન્ય માનવી તરીકે તમે શું માનો છો કે આ જે ઘટના ઘટી છે, ચેતર વસાવાએ જે કામ કર્યું છે વનકર્મીને પોતાની ઘરે બોલાવીને મારવાનું, શું એ વ્યાજબી છે? શું તમે માનો છો કે એમનું ધારાસભ્ય પદ રદ થવું જોઈએ કે ના થવું જોઈએ, અથવા તો એમને મોકો મળવો જોઈએ પોતાની બેગુનાહ સાબિત કરવા માટે? તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂર બતાવશો. મળીએ છીએ આવતા વિડીયોમાં. નમસ્કાર.